सोशल मीडिया के कारण आरोप लगाए जा रहे हैं वो सब निराधार है, ये गलत है। हमारे मकान के बारे में जो दिखाया जा रहा है वो भी गलत है। જય શ્રી રામ, જય જય રામના જયઘોષ સાથે મંત્રોચ્ચાર સાથે રામલલ્લાને મંદિરમાં બિરાજિત કરાયા ત્યારે દેશ અને દુનિયામાં મંદિરની જોરશોરથી ચર્ચાઓ થઈ અને આજે એ જ અયોધ્યા મંદિરમાં કરોડોની દાન ચોરી થતા અનેક ચર્ચાઓ જાગી છે। તેની સાથોસાથ શરૂ થઈ ચૂકી છે આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ પણ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખી ઘટનાનો મંદિર પાસે રિપોર્ટ માંગ્યો છે તો બીજી બાજુ સમગ્ર મામલે તપાસ કરવા સીટની ટીમ પહોંચી ચૂકી છે અયોધ્યા ખાતે। સીટ અત્યાર સુધીમાં બેંક અધિકારીઓ અને નોટોની ગણતરી સાથે સંકળાયેલી ખાનગી એજન્સીના પ્રતિનિધિઓ સહિત 50 થી વધુ લોકોની પૂછપરછ કરી ચૂકી છે। તો વળી ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને મંદિર નિર્માણ પ્રભારી ગોપાલ રાવની પણ 4 કલાક સુધી કડક પૂછપરછ કરવામાં આવી। મંદિરના જ કેટલાક કર્મીઓ જેમ કે અનુકલ્પ મિશ્રા, લવકુશ, રાજેશ પાઠક, રામશંકર ઉર્ફે ટીનુ યાદવ, કેડી તિવારી, મનીષ યાદવ, કરુણ, રિતિક સિંહ શ્રીવાસ્તવ અને મૌર્ય ટૂંકા ગાળાની અંદર જ કરોડપતિ બની ગયા। હવે સમજો ટૂંકા ગાળામાં જ કરોડપતિ બની જવાના કારણે તેઓ પણ આવી ગયા રડારમાં અને તેઓની પણ સઘન પૂછપરછ તપાસ થઈ। અત્યાર સુધીમાં 2 કરોડની રિકવરી કરવામાં આવી છે, જેમાં લવકુશ મિશ્રાના ઘરેથી 10 લાખ જપ્ત કરાયા। સીટ દ્વારા રામ મંદિરના કર્મચારી ટીન્નુની અનેક રાઉન્ડ પુરાવાના આધારે કડક પૂછપરછ થઈ તો તેના બચાવમાં આવેલી ટીન્નુની પત્નીએ કહ્યું કે અમને બદનામ કરવામાં આવી રહ્યા છે। કોંગ્રેસ, સપા સહિતના વિરોધી પક્ષ સત્તા પક્ષ પર પ્રહાર કરી રહ્યા છે તો મહંતો પણ કહી રહ્યા છે કે કલંકિત ટ્રસ્ટીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે કે જેણે અમારા રામલલ્લાને લૂંટ્યા છે। રામ મંદિરમાં દાન ચોરીના વિવાદ વચ્ચે હવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે અયોધ્યાની મુલાકાત લેવાના છે। તેઓ રામ મંદિરમાં દર્શન પૂજા કરશે પરંતુ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને આ કાર્યક્રમમાં હાજર ન રહેવા માટેની કડક સૂચના આપવામાં આવી છે અને તેનો ઉલ્લેખ પ્રોટોકોલમાં પણ કરવામાં આવ્યો છે કારણ કે આ સમગ્ર ઘટનાક્રમમાં સામે આવેલું એક નામ એવું છે કે જેનો સીધો જ સંબંધ એ જ મહાસચિવ ચંપત રાય સાથે છે અને એ વ્યક્તિ એ નામ એટલે રામશંકર યાદવ ઉર્ફે ટીન્નુ જે તેમનો ખાસ માણસ ગણાય છે અને તેના દ્વારા જ આ આખું ષડયંત્ર આખો કારસો ઘડાયો હોય તેવું મનાઈ રહ્યું છે। દાવો એવો પણ થઈ રહ્યો છે કે કાશી વિશ્વનાથ મંદિરની જેમ જ હવે અયોધ્યા રામ મંદિરમાં પણ સીઈઓની નિમણૂક થઈ શકે છે। સરકાર નાણાકીય પારદર્શિતા અને જવાબદારીને મજબૂત બનાવવા આ પગલું ભરી શકે છે। ટ્રસ્ટના વહીવટી અને નાણાકીય કામગીરીની દેખરેખ માટે એક વરિષ્ઠ આઈએએસ અધિકારીને સીઈઓ તરીકે નિમણૂક કરી શકે છે। આ નિમણૂકનો હેતુ દાન, હિસાબ અને વહીવટી પ્રક્રિયાઓમાં વધુ પારદર્શિતા લાવવાનો છે। અંતિમ નિર્ણય લેતા પહેલા હાલમાં સરકાર અને ટ્રસ્ટ બંને સ્તરે ચર્ચા વિચારણા ચાલી રહી છે એટલે કદાચ એવું પણ બની શકે કે મુખ્યમંત્રી યોગી રામલલ્લાના દર્શન કર્યા બાદ કોઈ મહત્વની જાહેરાત તે અંગે કરી શકે છે। જનતા અને શ્રદ્ધાળુઓમાં હાલ એ જ ચર્ચાનો વિષય જાગેલો છે કે રામલલ્લાને લૂંટનાર આખરે ક્યારે ઝડપાશે। સવાલો તો અનેક છે પણ તેનો ખરો જવાબ ક્યારે મળશે? કેવો હશે એ જવાબ અને કેવી થશે ગુનેગારોને સજા? ગુનેગારો સકંજામાં તો આવશે ને કે પછી એવું આપણે કહેવું પડશે કે બધું જ રામલલ્લા પર?